આ કિસ્સાથી એક વાત શીખવા જેવી છે. તમને તાવ કે શરદી થયું હોય તો તમે કોઈ ડૉક્ટરની પાસે જાઓ, ડૉક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે. હવે ફરી તમને તાવ કે શરદી થાય એટલે તમે રૂપિયા કે સમય બચાવવાના ચક્કરમાં ડૉક્ટરની પાસે ન જાઓ, બલકે તમને જે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આપી હોય એ જ મેડિકલ સ્ટોરમાંથી એ દવાઓ લઈ આવો. તાવનું કારણ તો અલગ અલગ હોય, એટલે જ શક્ય છે કે તમે સાજા થવાના બદલે વધારે બીમાર થાઓ. શેફાલીની બાબતમાં એમ જ થયું. વર્ષો પહેલાં શેફાલી એક ડૉક્ટરની પાસે ગયા. તેણે ડૉક્ટરને હંમેશા યુવાન દેખાવા માટે દવાઓ લખી આપવા કહ્યું. એ સમયે ડૉક્ટરે તેમનું ચેકઅપ કર્યું અને દવાઓ લખી આપી. એ પછી છેલ્લા 7 થી 8 વર્ષથી તે પોતાની રીતે જ એન્ટી એજિંગ દવાઓ લેતી રહી. ડૉક્ટરના સુપરવિઝન વિના આ રીતે પોતાની રીતે દવાઓ લેવી એ ખૂબ જ જોખમી છે. બલકે કહેવામાં આવી રહ્યું છે કે તે મૃત્યુ પામી એ દિવસે પણ તેણે ભૂખ્યા પેટે એન્ટી એજિંગ દવાનું ઇન્જેક્શન લીધું હતું, જેના કારણે જ તેને હૃદયરોગનો હુમલો આવ્યો. વળી તેને જાણનારા લોકોએ પણ કન્ફર્મ કર્યું છે કે તે આડેધડ દવાઓ લેતી હતી.